નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડીની આગાહીની. અત્યારે જ્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે, બરફવર્ષા અને વરસાદ પણ થઈ રહ્યો છે, ત્યારે તેની શીતલહેર અને બર્ફીલા પવનોની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વહેલી સવારે અને મોડી રાત્રે ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. કોઈ વિસ્તારમાં તો 12 ડિગ્રી કરતાં પણ નીચે રહેવાની સંભાવના હજુ પણ આગામી એકાદ અઠવાડિયું રહે તેવી સંભાવના છે. બીજી તરફ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના પણ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4.25 કલાક ચાલેલા મહોત્સવનું સમાપન થયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બર 2024 BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ઇતિહાસ રચ્યો છે. ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય એવો કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજીને ઇતિહાસ રચ્યો છે. આ કાર્યક્રમ 5 વાગ્યાથી શરૂ થઈ ગયો હતો. 9:15 સુધી એમ 4.25 કલાક ચાલ્યો હતો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 સાગરીત ઝડપાયા છે. રાજસ્થાનના વેપારી પાસેથી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગ દ્વારા 2 કરોડની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બંને ગેંગના 4 કુખ્યાત શખ્સ રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહ્યા હોવાની રાજસ્થાન પોલીસને માહિતી મળતા સુરત જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફક્ત એક તસવીરના આધારે 4 કુખ્યાત આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે દબોચી લીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ઇકોમાં અપહરણ કરનારી ગેંગ ઝડપાઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના એક યુવતી સાથે ઇકોમાં અપહરણ કરીને ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 2 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન દુષ્કર્મીઓની ચુંગાલમાંથી છટકીને ખેતરો ખૂંદીને પેટ્રોલ પંપ ઉપર આ જે મહિલા હતી પહોંચી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ આદરવામાં આવી હતી અને તમામ વિસ્તારના 500થી વધુ CCTV ચેક કર્યા હતા. જે બાદ અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ બીમાર થયા છે, હોસ્પિટલમાં દાખલ. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સુભાષ ઘાઈની તબિયત સારી નથી, જેના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 79 વર્ષીય સુભાષ ઘાઈને શ્વાસની બીમારી, નબળાઈ અને વારંવાર ચક્કર આવવાને કારણે બુધવારે લીલાવતી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામે આવેલી માહિતી અનુસાર સુભાષ ઘાઈની હાલત પહેલાં કરતાં સારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસમાં થશે મોટું પરિવર્તન. કોંગ્રેસ પાર્ટી 28મી ડિસેમ્બરે પોતાનો 140મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ દ્વારા રાજ્ય એકમોમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં તાજેતરની કારમી હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા નવા પગલાં ભરવાની યોજના બનાવી રહી છે. આ ફેરફારો હેઠળ ઘણા રાજ્ય એકમોનું વિસર્જન કરી શકાય છે અને નવી નિમણૂકો કરી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેડિયન સુનિલ પાલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. કોમેડિયન સુનિલ પાલની ફરિયાદ પર મુંબઈ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો કેસ નોંધ્યો છે. સુનિલ પાલની ફરિયાદ પર મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે આ કેસને ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં સ્થિત લાલ કુર્તી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખે જમા થશે PM કિસાન યોજનાનો 19મો હપ્તો. દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે. હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે. 5 ઓક્ટોબર 2024ના ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો આવ્યો હતો. હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંઘવીના નિવેદનના 48 કલાકમાં આરોપીઓના 3 વરઘોડા કાઢવામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓને અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ કર્મીઓ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ. ગુનેગારને તેમની ભાષામાં સમજાવવું જોઈએ. લુખ્ખાગીરી કરનારાઓને ચેતવણી આપી હતી. સંઘવીના આ નિવેદનના 48 કલાકમાં જ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લુખ્ખા તત્વોનો પોલીસે તેમજ વિસ્તારમાં લઈ જઈને તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિકાહના નામે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા. નિકાહના બહાને વિદ્યાર્થિનીને શિકાર બનાવનાર ઈસમને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની સગીરાને ધોરણ 11માં અભ્યાસ દરમિયાન અલગ અલગ સ્થળે લઈ જઈને નિકાહ કરવાના નામે આરોપી દુષ્કર્મ આચરતો હતો. વિદ્યાર્થિનીના 18 વર્ષ પૂરા થયા હોય નિકાહ કરવાનું કહેતા અમન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નિકાહ કરવાની ના પાડી દીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 7.93 લાખથી વધુ લોકોએ હવાઈ યાત્રાનો આનંદ માણ્યો છે. ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન યોજનાના અમલીકરણમાં ગુજરાત રાજ્યે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ગુજ સીએલના ડેટા અનુસાર અત્યાર સુધીમાં 7.93 લાખથી વધુ મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ નેટવર્કમાં અમદાવાદ કેશોદ, અમદાવાદ જલગાંવ અને અમદાવાદ નાંદેડ જેવા રૂટ પણ ઉમેરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવ બેટિંગ એપ મામલે ઈડીની મોટી કાર્યવાહી. મહાદેવ બેટિંગ એપ મામલે ઈડીની મોટી કાર્યવાહી સામે આવી ગઈ છે. આ કેસમાં રૂપિયા 2295.61 કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે અને PMLA કોર્ટમાં 4 પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સંપત્તિઓમાં છત્તીસગઢ, મુંબઈ અને મધ્યપ્રદેશમાં આવેલી સ્થાવર મિલકતોનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્યકાળ સુવર્ણ મહોત્સવની એક ઝલક સામે આવી છે. પ્રમુખ સ્વામી મહારાજના 103માં જન્મદિવસના અવસરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. તેની એક ઝલક અહીં તસવીરોમાં જોવા મળી રહી છે. BAPS સંસ્થાના 1 લાખથી વધુ હરિભક્તો અહીં આવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.